અને વાત હવે સુરતમાં ડ્રગ્સની હેરાફેરી કરતા ઝડપાયેલી મહિલા વિશે કરીશું। નો ડ્રગ્સ ઇન સુરત સિટી આ અભિયાન અંતર્ગત સુરત પોલીસ નશા વિરુદ્ધ ખાસ અભિયાન ચલાવી રહી છે, જે અંતર્ગત ઈચ્છાપોર ગામના મકાનમાં રેડ પાડી પોલીસે 88,000થી વધુની કિંમતના 1.762 કિલોગ્રામ ગાંજા સાથે કુલ 93,000થી વધુનો મુદ્દામાલ પકડી પાડ્યો છે। પોલીસે ગાયત્રીનગર સોસાયટીના એક મકાનમાં મહિલા પાસે ગાંજો હોવાની માહિતી મળી હતી, જેને આધારે કાર્યવાહી કરાઈ। પાર્વતી શર્મા નામની મહિલા પાસેથી ગાંજો મળી આવ્યો છે। મહિલા મૂળ યુપીના બલિયાની વતની હોવાની વિગતો સામે આવી છે। ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પીઆઈ દ્વારા જરૂરી કાર્યવાહી કરીને રેડનું આયોજન કરવામાં આવેલું હતું અને આ બાબતે રેડ કરીને ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પાર્વતી શર્મા નામની મહિલા ને સર્ચ ઓપરેશન વગેરે એના સ્થાને કરવામાં આવતા લગભગ 1.762 કિલોગ્રામ જેટલું ગાંજો તેની પાસેથી મળી આવેલ હતો, જેથી આગળની જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। તો પોલીસે મહિલાની ધરપકડ કરી પૂછપરછ કરાતા પપ્પુ નામના શખ્સની પણ સંડોવણી ખુલી છે। આરોપી મહિલાએ કહ્યું હતું કે ગાંજો પપ્પુ નામના શખ્સે તેને વેચવા માટે આપ્યો હતો અને તેથી પોલીસે મહિલા આરોપી સામે ગુનો દાખલ કરી કામગીરી શરૂ કરી। આ સાથે મુખ્ય સપ્લાયર પપ્પુને પકડી પાડવા પણ ચક્રો ગતિમાન કરાયા છે। પોલીસનું માનવું છે કે આ મહિલાના માધ્યમથી અન્ય લોકોની પણ સંડોવણી ખુલી શકે તેમ છે।